પહેલા તો એ જાણીએ કે સિક્યોર લોન ને અનસિક્યોર લોન શું છે. સિક્યોર લોન એટલે કે કોઈ તમે ગીરો મિલકત મૂકી હોય, મોર્ગેજ લીધું હોય તેને સિક્યોર લોન કહેવાય. સિક્યોર લોન પ્રમાણે તમે તમારી પર કયા કયા બેંક દ્વારા કેસ થઈ શકે છે. પહેલા તો જો તમે સૌ પ્રથમ તમે ચેક આપ્યો તો 138 નો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881 કલમ 138 મુજબ તમારી પર કેસ થઈ શકે છે. બીજો કેસ છે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ 2007 મુજબ, તેની કલમ છે 25C મુજબ તમારી પર કેસ થઈ શકે. SCH/SI મેન્ડેટ ફોર્મ ઓટો ડેબિટ થતું હોય તો પેમેન્ટ એન્ડ સેટલમેન્ટનો કેસ થઈ શકે છે. બીજું છે સરફેસી એક્ટ, તમારી મિલકત ટાઈપ લેવા માટે સરફેસી એક્ટ 2002 નો કેસ થઈ શકે છે. તેની કલમ છે 14 મુજબ. જો NPA તમે થયા હોય, નોન પરફોર્મન્સ એસેટ થયા હોય, 3 મહિનાથી બાકી હપ્તા હોય તમારા, તો NPA નોન પરફોર્મન્સ એસેટમાં ગયા તો સરફેસી એક્ટ પ્રમાણે તમારી મિલકત ટાઈપ પર લેવામાં આવે છે. અને જ્યારે તમે કોઈ એગ્રીમેન્ટ સાઇન કર્યું હોય ત્યારે તેમાં સબ ક્લોઝ કે ક્લોઝમાં તમે લખેલું હોય તો એમાં આર્બિટ્રેશન કન્સલ્ટી એક્ટ 1996 મુજબ એવોર્ડ લઈને તેમાં કેસ કરી શકાય છે. તે એવોર્ડની સમય મર્યાદા છે 12 વર્ષ. અને જ્યારે તમારી જે રકમ છે, તમે જે લોન લીધી છે એમાં 20 લાખથી વધુ રકમ બાકી હોય, 20 લાખથી વધુ રકમ જેમાં બાકી હોય તેમાં રિકવરી ઓફ ડેબ્ટ્સ એન્ડ બેંક કરપ્શન એક્ટ 1993 મુજબ એ કલમ મુજબ 19ની કલમ મુજબ તમારી પર કેસ થઈ શકે. OA ફાઇલ કરીને તમે તમારી પર કેસ કરી શકે છે. બેંક તમારી પર આટલા બધા તમારી પર કેસ કરી શકે છે.